શહેરના હરણી વિસ્તારમાં આવેલી નાગેશ્વર સોસાયટીમાં સિનિયર સિટીઝનના ગળામાંથી સોનાની માળા તોડાઈ જવાની ઘટના સામે આવી છે. મંગળવારની રાત્રે 9:15 વાગ્યાના અરસામાં દંપતી ઇવનિંગ વોક માટે નીકળ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર બાઇક પર સવાર બે શખ્સો સોસાયટીમાં પ્રવેશતા પાછળની સીટ પર બેઠેલા સાગરિક ચાલતો પાછળ આવ્યો અને સિનિયર સિટીઝન કૃષ્ણકાંતભાઈ શાહના ગળામાંથી ₹40,000ની કિંમતની સોનાની તુલસી માળા તોડી ભાગી છૂટ્યો. કૃષ્ણકાંતભાઈએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તા પર પડેલી રેતીના કારણે પગ સ્લીપ થતા તેઓ જમીન પર પટકાયા હતા. ઘટનાની જાણ પછી કુમારવાડા પોલીસ સક્રિય બની છે અને સિનિયર સિટીઝન દ્વારા આપવામાં આવેલા વર્ણનના આધારે ચોરી કરનારની શોધ શરૂ કરવામાં આવી છે. પછી આમ આવ્યા અને અહીં આવ્યા ને તો એક્ઝેક્ટ આ સેન્ટર પર આ થાંભલાની લાઇટ અને પેલો અહીંથી ઉતરીને અમને પકડી ખેંચીના રાઉન્ડમાં બાઇક અહીંથી આવ્યું અહીં ઉતારીને એણે ટર્ન કરી અહીં લઈ ગયો અને અહીંથી ભાગી ગયો. હું નાગેશ્વરમાં રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે મેઇન રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા. તે વખતે પાછળથી બાઇકવાળા આવીને બે જણા આવ્યા. એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે જતો રહ્યો. અને હજુ તો હું પેલા બાઇકવાળાને કહું છું ચોર ચોર ચોર, પણ એ એનું જ બાઇક હતું તો એ એના બાઇક ઉપર બેસીને ભાગી ગયો. પછી મેં ચોર 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 કરીને બૂમો પાડી તો લગભગ 40થી 50 જણ ભેગા થઈ ગયા. એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા, પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો, ખબર ના પડી. એટલે એક તોલાની હશે. અને મેઇન વિસ્તારમાં આવું થાય અને થાંભલાની સ્ટ્રીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે આવું લાઇટ નીચે આટલું બધું થઈ શકે. અંધારામાં થાય, ગલીમાં થાય તો સમજ્યા, પણ આ તો મેઇન રોડ અને ચારે બાજુ રસ્તા છે. ચારે બાજુથી ગમે ત્યારે ગમે તે વ્હીકલ આવી શકે એવી પરિસ્થિતિ હતી, તો પણ એ આવું કરીને જતો રહ્યો છે. શું લાગે છે કે અહીંયા જે પોલીસ બંદોબસ્ત વધારવો જોઈએ? હા, પોલીસનું થોડું વધારવું જોઈએ અને મેઇન રોડ ઉપર જે આ દુકાનો થાય છે બધી વધારાની, એ બધી બંધ કરાવી દેવી જોઈએ. એના ઓથા આગળ એ લોકો આ બધું કરતા હોય છે, એટલે મેઇન રોડ ચોખ્ખો કરી દેવો જોઈએ. અમે અહીં ફતેપુરા આગળ છે પેલું કુંભારવાડામાં ફરિયાદ નોંધાઈ છે અને તરત પોલીસનું પેટ્રોલિંગ ચાલતું હતું. પોલીસ તરત આવ્યા, અમને હેલ્પ કરી. એ પણ બાઇક લઈને ગયા પણ કંઈ મળ્યો નહીં. એ ગયા એ માસ્ક બાંધીને આવ્યો હતો અને ટોપી બી પહેરેલી હતી અને પલ્સર બાઇક હતું. બે જણ હતા. એમાં એક ઉતર્યો ને એક બાઇક ટર્ન મારીને તૈયાર રાખ્યો હતો અને તરત જ એ લોકો નીકળી ગયા. 9:30 અમે આટા મારતા હતા એટલે 9:30 થઈ હશે. અમારે ચોથા આટે આવું થયું. શું લાગે છે કે તમને કોઈ જાણ ભેદું એવું? હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને, કારણ કે આપણે અહીં રોડેથી આમ જઈએ અને પણ મેઇન રોડ છે, અમે ગલીમાં પણ નહોતા ચાલતા. શું નામ તમારું? ભાવનાબેન સહ, નાગેશ્વરમાં રહીએ છીએ અને મેઇન રોડ પર થયું એટલે હવે એવું લાગે છે કે પોલીસનું પેટ્રોલિંગ રાત્રે 9 વાગ્યા પછી વધારી દેવું જોઈએ. કૃષ્ણકાંત સહ.